सर्पजालं महाकालकालं गणेशाधिपालं जटाजूटभङ्गोत्तरङ्गैर्विशालं शिवं शङ्करं शम्भुमीशानमीडे प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जटाधोनिवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशं गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशान સાબરડા મુકામે સુરેલધામમાં પરમ પૂજ્ય તારક બાપુની ઉપસ્થિતિમાં આપણા ભુજમાં જેમનું 1 મહિનાનું અનુષ્ઠાન પૂરું થયું. તમે કલ્પના કરો, આપણે 8 દી કોઈને મોટો જોયા વગર અહીં નથી શકતા. લોકડાઉનમાં ઘેરે રાખતા તો ગમે એ બાને બજારમાં કોઈ શેક નહીં જોવા નીકળતા. એમની જે નિષ્ઠા છે, એમની સાધના છે, એને આપણે બધા વંદન કરવા માટે આજે આવ્યા છીએ. આપણા માટે આ પવિત્ર દિવસ છે. સાધુ દર્શનમ પાપનાશનમ. સાધુઓના દર્શન થઈ જાય તમને એટલે તમારા પાપનો નાશ થાય. રામચરિત માનસમાં એવું લખ્યું, બડે ભાગ પાય સત્સંગા. જ્યારે આપણા ઉપર ખૂબ આપણા સારા ભાગ્ય હોય, હરિકૃપા હોય, ત્યારે કોઈ સંતનું દર્શન થાય. અને પછી ફળ કેવું મળે એ તમારી શ્રદ્ધા ઉપર નિર્ભર છે, સાધુ ઉપર નિર્ભર નથી. પછી આપણે ઘણા એમ કહેતા હોય કે ભાઈ અમે તો ઘણા દર્શને ગયા, નામ ગયા, સાધુ આરે રખડ્યા, પણ તમે સાંટોય અડવાનો જો સાધુ શું કરે? આપણી શ્રદ્ધા કેવડી છે? એક જ ભગવાન હોય, ઘણાને માનતાઓ ફળતી હોય, ઘણા લોકોને ન ફળતી હોય. એ પોતપોતાની શ્રદ્ધા ઉપર નિર્ભર છે. સાધુ એ શ્રદ્ધાનો વિષય છે, વિશ્વાસનો વિષય છે. પછી કેવડા સાધુ છે, કેવા સાધુ છે, એની તમે મંડો નિગરાણી કરવાની, એની આખી હિસ્ટ્રી તપાસ કરો ને એવું બધું કરો, એ શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી. ઇન્ક્વાયરી જરૂરી નથી. ભરોસામાં ક્યાંય ઇન્ક્વાયરી આવતી નથી. આદિ અનાદિથી સતયુગથી લઈને આ કલિયુગ સુધી ભરોસા ઉપર પ્રહલાદને એમ કીધું કે આમાં બચ્ચા જીવતા નીકળશે, અમે હરિનામનું સ્મરણ કરીએ. એક ભરોસા ઉપર બચ્ચા જીવતા નીકળ્યા. જો આ વાત આપણને ગળે ઉતરે તો ભરોસો શું કહેવાય ખ્યાલ આવે. તમે કલ્પના કરો
કે આ સુરેવધામ દ્વારા કેટલા બધા જ આશ્રમો, કેટલી બધી સંસ્થાઓ, કેટલું સદપ્રવૃત્તિઓ થઈ જાય. બાપુને ક્યાં જરૂર છે એકલા બેન ભજન કરે? તો આપણા માં છે એ આટલી બધી ગાયોને હાચવે, દૂધ નહીં વેચવાનું, ઘી નહીં વેચવાનું, અને એ નિર્વાહ કરે. કોના માટે કરે છે? પરોપકાર વચન મન કાયા. સાધુના વિચારોથી લઈને ક્રિયાઓ એ સમાજના ઉપકાર માટે હોય છે. સંત બિટપ સરિતા ગિરિધરની આ બધા રામચરિત માનસના પ્રમાણો છે. પરહિત હેતુ સંબંધ હિ કે કારણી, આ બધા જ બીજાના હિત માટે જીવે છે. ભજન તો એ કરે જ છે, એની એ સાધના છે, એનો મુખ્ય રસ્તો છે. અને આ બધી સાઈડ પ્રોડક્ટ છે. સમાજને એક રાહ બતાવે છે કે આવું કરે. તમે કંઈ કમાતા હો તો સદપ્રવૃત્તિ કરતા હોય. તમે કલ્પના કરો, અફઘાનિસ્તાનમાં આટલું બધું ભેગું કર્યું, રાતોરાત નીકળી જવું પડ્યું, કોને કામ આવ્યું? વર્તમાન પરિસ્થિતિ આ સમયમાં આવું હાલે છે. અધ્યાત્મ તરફ આપણો દોટ હોવી જોઈએ, અધ્યાત્મ તરફ આપણી વિચારધારા હોવી જોઈએ. આપણે કોના સંતાનો, આપણા પૂર્વજો કોણ, આપણે કોણ, જેને પોતાના પર્યાતણા પગે નેવર જે પોતાના પૂર્વજોને યાદ કરે એ કોઈ દિવસ રસ્તો ન. અને આપણું બળ છે. મેં તો ઘણીવાર માને એ રીતે જોયા છે. અને આટલા તપ પછી એમને જે વચન સિદ્ધિ મળી છે, એમને કઈ ખબર ન હોય શું કરવાનું છે, શું એમની પાસે આયોજન છે, અને નિર્ણય કરે કામ કરવાનું છે. એટલે સૃષ્ટિમાંથી બધા પરિબળો એના પોઝિટિવિટી સાથે એમના કાર્યમાં જોડાઈ જાય. આ વચન સિદ્ધિ આ કળિયુગમાં બહુ જવલ્લે જોવા મળે. અને આપણા સૌનું ગૌરવ છે, આપણા સૌનો આશરો છે એના ચરણોનો, કે મા જેવી વિભૂતિ આપણા વચ્ચે રહીને આપણા સંગે ઉપસ્થિત પૂજ્ય મા, બંનેમાં સંતો, આપ સૌ ધર્મપ્રેમી ભાઈઓ, મનુષ્ય જીવન જે છે એમાં શ્રદ્ધાનો વિષય બહુ મહત્વનો છે. શ્રદ્ધામાં વધઘટ થયા કરતી હોય છે. શ્રદ્ધા છે ને ક્યારેક વધે થોડી પાછી ઘટી જાય, એ સ્થિર ન રહી. જ્ઞાન છે એમાં વૃદ્ધિ જ થાય, એમાં ઘટાડો ન થાય. જ્ઞાન એક વખત પ્રાપ્ત થયું હોય તેમાં પછી ઘટાડો ન થાય. પણ શ્રદ્ધા ભક્તિ વગર જ્ઞાનનું પ્રાગટ્ય ન થાય, નિયમ એવો છે. અને શ્રદ્ધા સંગતથી થાય. માનવ મન જે છે એ કલ્પ વૃક્ષ છે. માનવ મન કલ્પ વૃક્ષ છે. એના દ્વારા હું અને તમે જે પ્રાપ્ત કરવું એ થઈ શકે. શરીરની અંદર આંખની મર્યાદા, કાનની મર્યાદા, પગની મર્યાદા, ચાલવાની, બોલવાની મર્યાદા, પણ મનની કોઈ મર્યાદા નહીં. અંતરિક્ષમાં જો આપણે ગયા હોય કદાચ તો ત્યાં જઈને પાછા આવી આવીએ, અમેરિકા જઈને પાછા ક્ષણમાં આવી આવીએ. તો આ મનની અવળ ચંડાઈનો પાર નથી. મનની જે કલ્પના કલ્પવૃક્ષ છે, પણ અવળ ચંડાઈનો પણ પાર નથી. એનો આધાર કેના ઉપર રાખે છે? કે આપણી સંગત કેવા પ્રકારની છે એના ઉપર આપણો આધાર રાખે છે. દિવસ અને રાત્રિ, પાપ અને પુણ્ય, પૃથ્વી ને આકાશ એમ દ્વંદ્વથી બનેલી સૃષ્ટિમાં હું અને તમે છીએ. ને દ્વંદ્વમાં આપણો ઢાળ નકારાત્મક વલણ થાય છે કે હકારાત્મક થાય છે, એના ઉપર બહુ મોટો આધાર રાખે છે. બુદ્ધિ જે છે એ તર્ક વિતર્ક કર્યા કરે, ભગવાનનું પણ માપદંડ કરે. ભગવાન કેવો, કેવડો, ક્યારે જન્મ હશે, કેમ હશે, આ હશે કે નહીં હોય, બુદ્ધિ બહુ તર્ક કરે. એટલે એમ કહેવાય છે કે પરમ તત્વમાં શ્રદ્ધા, ભક્તિમાં શ્રદ્ધા અને વિશ્વાસ ધારણ કરવાની. પરમાત્મા જે છે એમની તો અકળ કળા છે એમ આપણે કહીએ છીએ, પણ આ સમજાવ્યું કોણે? આ શાસ્ત્રોની રચના બધી થઈ છે તો કરી કોણે? તો બધા સંતોએ, ઋષિમુનિઓએ શાસ્ત્ર જે છે એની રચના કરી. અને દરેક શાસ્ત્રોમાં સંતોને મહત્વતા આપવામાં આવ્યું. ભગવાન વસુદેવના વખતમાં ધર્મરાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો, અને એ અશ્વમેઘ યજ્ઞ વખતે એમ કીધું કે નરોળીઓ પડશે, આળોટશે અને સુવર્ણનો રૂમ થઈ જશે હોલ.
હવે એમાં બન્યું એવું કે યજ્ઞ પૂરો થયો ને કાંઈ શંખનાદ થયો નહીં, નરોળિયો પડ્યો નહીં. એટલે વસુદેવ ધર્મરાજાની ચર્ચા કરવા માંડ્યા પાંડવો કે ક્યાંક ખામી રહી ગઈ. તપાસ કરવા ગયા તો એક અવાવરા ખંડેરમાં એક સંત હતા. ત્યાં જઈને વિનંતી કરી કે આ ભોજન પ્રસાદ લેવા પધારો. તો કે આ મારા શરીરની સ્થિતિ બહુ નબળી છે ને આવી સ્થિતિમાં હું ભોજન લેવા આવી ન શકું. છતાંય તમારી ઈચ્છા હોય તો લઈ જાઓ, પણ કોઈ ઘોડાગાડીમાં કેમ નહીં, મને એમાં રોદા લાગે. ધર્મરાજા દ્રૌપદી જૂતે અને મને લઈ જાય તો એ શરતે આવું. ધર્મરાજા આમે કૃષ્ણે ઈશારો કર્યો, એમાં કંઈ સસ્તું છે. એટલે દ્રૌપદીજી અને ધર્મરાજા જે છે એને જૂતી સંતને રથમાં લઈ આવે છે, બેસાડી જમવાની તૈયારી કરી. તરતરના રાજની રસોઈ છે, 32 ભાતના ભોજન બધા તૈયાર થયા. સંત પાસે તરત ચાંદીને ખૂમચામ લઈને અર્પણ કર્યો. ઓણે બધાને ભેળો કરીને ખીચડો કરી નાખ્યો, રાબડો કરીને બધા ભેળા કરી નાખ્યો. ભેળા કર્યા એટલે દ્રૌપદીજીના માનસમાં એક સંશય ઉત્પન્ન થયો. આ કેવી રાજની રસોઈ, આ ફકીર હું જાણે રાજની રસોઈ કેવી રીતે અમે બનાવી, આનો સ્વાદ આને ન ખબર પડે. ભોજન કરી લીધું, શંખનાદ થયો, નરોળિયો પડ્યો, અર્ધા રૂમ સુવર્ણ થયો, અર્ધો ન થયો. એટલે વળી પ્રશ્ન થયો કે આમ કેમ? કૃષ્ણે કહ્યું, દ્રૌપદીજી કાંઈ વિચાર ભેદ થયેલો? તો કે હા, મને સંશય થયો કે રાજની રસોઈ ને આ બાવા હું જાણે, આ વિચાર થયો. બધા તમારો સંશય છે ને એ બાધક છે. એ ત્રણેય ગુણોથી ઉપર થયેલા ગુણાતીત છે. આ મહાપુરુષો ત્રણેય ગુણોથી ઉપર થયેલા છે. આને સ્વાદ આરે કાંઈ લેવા દેવા નથી, આ ગુણાતીત છે. આ કૃષ્ણએ મહિમા આ રીતે ગાયો. શિવ પાર્વતીજી પરિભ્રમણ કરવા નીકળ્યા ને એમાં એક ગ્રીનરી બહુ સારી પુષ્પવાટિકાઓ, ત્યાં વંદન કર્યા. પાર્વતીજીએ પૂછ્યું કોઈ છે નહીં, વંદન કોને કર્યા? દેવી અહીંયા એક સંત વર્ષો 1000 વર્ષ પહેલાથી જે જાગૃત હતા એ વ્યક્તિ માતાજીએ પ્રણામ કર્યા. આગળ ગયા તે બંજર ભૂમિ હતી, એમાં પ્રણામ કર્યા. વળી માતાજીને પ્રશ્ન છે, અહીંયા શું કામ પ્રણામ કર્યા? અહીંયા 1000 વર્ષ પછી એક સંતનું આગમન થવાનું છે. આ સંતત્વ આસાનીથી પ્રાપ્ત નથી. અને યળનો સંબંધ, યળ જે છે એ નામ સ્મરણ, યળ જે છે એનું દ્રષ્ટાંત નામ સ્મરણ સાથે છે કે યળ સતત અહેસાસ ભમરીનો કરે છે કે ભમરી આવે છે ને એ ડંખ મારે છે, ભમરી આવે છે ડંખ મારે છે. એ ભમરીની યાદમાં યળ જે છે એનું રૂપાંતર ભમરીમય થઈ જાય, ભમરીમય, એ ભમરી બની જાય છે. આટલા વિજ્ઞાન પુરાવો આપે છે કે યળમાંથી ભમરી. એમ તમે કલ્પના કરો કે આપણે લોકોએ જેમ બાપુએ કીધું એમ કે આપણે લોકડાઉનમાં સ્થિર નહોતા રહેતા, એનો પડછાયો કોઈનો જોવો નથી. હવે એ સહારા વગર તો પગ ભરી શકે એમ નથી. આ સ્થિતિ છે. એમાં એનો વિશ્વાસ કેવડો મોટો કે મારો ભગવાન છે, મારે ભરોસે મને મૂકી દે, મારી ચિંતા ન કરો, મારી ચિંતા ન કરો. આ વિશ્વાસ કેવડો મોટો, આ ભરોસો. મેં માં કંઈક થઈ ગયું, પડી ગયા, કાંઈ થવાનું નથી, કાંઈ થવાનું. બહાર આવ્યા પછી મને કીધું કાંઈ ફેર પડ્યો? મેં આમાં કાંઈ ફેર નથી, એકદમ બરાબર છે. વાત છે ભરોસાની. આપણે કેટલી ગોળીઓ ભેળી રાખીએ ને વળી પાછી એમાં એટેક આવતો હોય વળી જીભમાં હેઠે રાખવાની સગવડતા બધી રાખીએ, સેફટી બધી કેવી રીતે નજીક દવાખાનું થાય. આ ભરોસો છે એ બહુ, આ શિવમય થઈ ગઈ. એટલે એ શિવ સ્વરૂપા કહેવાય. શું કહેવાય? શિવ સ્વરૂપા. આ કોઈ પ્રવચન નથી આજની તારીખમાં કે કોઈ પ્રવચન કે વ્યાખ્યા કરીએ મહત્વ, પણ રામ જપતા જપતા સબરી જે છે રામમય બની ગઈ. એમ શિવ જાપ જપતા જપતા શિવા સ્વરૂપ બની જાય. આ જીવન ધન્યવાદ દેવાનું છે. આપણા તર્ક બુદ્ધિ સ્વાર્થ
કાંઈ ન હોય તો અમે લોકો એક મંડલેશ્વર બીજા બેઠા હોય ને બાજુમાં એક બીજા પગ ન મુકાય આસન એમાં જો હરોળમાં મૂક્યું કે આ મોટા ના નાના આના માનસમાં નાના મોટાનો ભેદ વિયો ગયો છે, મજૂર તવંગરનો ભેદ વિયો ગયો છે. આને સમત્વ યોગ કહેવાય. કેવો યોગ કહેવાય? સમત્વ ભાવ. કાર્યરત છે, કાર્યરત સતત છે, પણ કાર્ય કરવા છતાં કર્મથી બંધાય નહીં. એ અકર્તા પદમાં વહી જાય. કેવી અવસ્થામાં વહી જાય? અકર્તા પદ. અકર્તા પદમાં કોણ જાય? કર્તા પદમાં જેની દ્રષ્ટિ ઠેરાઈ જાય એ વ્યક્તિ અકર્તા પદમાં વહી જાય. નહીં તો હરેક વસ્તુમાં કર્મની પાછળ ફળ બંધાયેલું છે. હું અને તમે ફળ વગર ક્યાં કાંઈ કામ કરીએ છીએ? ફળ મળે તો જ કામ કરીએ છીએ. બીજું, આ વ્યક્તિને માન અને અપમાન બેયથી ઉપર ઉઠી જાય. માન અને અપમાન, કારણ કે દ્વંદ્વમય સૃષ્ટિ છે એટલે તામસતા તો ભેળી જ છે દરેક ઠેકાણે. તામસતા વગર કોઈ સ્થળ નથી. નાના નાના કીડાઓ છે એ પણ ફૂલને ડંખ મારતા હોય છે. આમ તામસતા ચારેય બાજુ છે. આમાં બહુ તમે વિકાસ ઉપર ગયા હો તમને ખબર હોય કારણ વગરના સામનો કરવો પડે છે. પણ જે તે સમયે એણે કેટલો સંઘર્ષ કર્યો છે. કોઈ કહેતું છે કે આ અવસ્થામાં બેસી ગયા ને આ ભજન કરવાવાળા થઈ ગયા ને કોઈ કહીને વડીલોને કેમ કહેતા છે. આ બધોય સામનો આમને કરો કહેવાનો વાત જ નથી આ. પણ આવો અનેક પ્રકારનો સામનો કર્યો હોય. મૂલ્ય ચૂક્યા વગર સંતને સંતપણા નથી મળતા મફતમાં. અને મફતમાં ન મળ્યું હોય આ અવસ્થામાં. આજે હગા પિતાનું કેવું પુત્ર નથી કરતો અને આપણે હાજર ઊભા રહી જાય જી માં જી જી. એની પાસે કઈ પૂંજી? એટલે આ જે પૂંજી છે એ આધ્યાત્મિક પૂંજી છે. આ પૂંજી કોઈ સોના ચાંદીની કે અગર આપણે એની પાસેથી કોઈને કાંઈ બીજું જોઈ, પણ આધ્યાત્મિક પૂંજીની પાસે ભલભલા સમ્રાટો ને ઋષિ મુનિઓ પણ નતમસ્તકે ઊભા રહી જાય છે. એનો સહીદો સાદો દાખલો સત્તાધારના મન શામજી બાપુ છે. એ કોઈ મંત મંડલેશ્વર બીજા કાંઈ નહીં, છતાં ભગત. એનું બિરુદ ભગતનું. અને ભગત જે કુંભના મેળામાં ગયા એટલે મેં મારી નજરે જોયેલું છે એ સંતો ઉઘાડે પગે હાલતા હતા એ હાથી ઉપર. આ નજરે જોયું છે. તો આ સાધુ ચરિત્રને માન છે. કોને માન છે? સાધુ. અહંકારની ભૂમિકા જ નથી આમાં કોઈ જાતની. એ સાધુ ચરિત્રને માન છે. એમ સાધુ ચરિત્રને વંદન છે. એ સાધુ ચરિત્ર વિશ્વને ખૂણે કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ જાતિમાં હોય, કોઈ પણ સંપ્રદાયમાં હોય, એ સાધુ ચરિત્રને આપણે નતમસ્તકે પ્રણામ કરીએ છીએ અહીંથી. આવી સાધુ ચરિત્રવાન વ્યક્તિ આપણી વચ્ચે છે. એનો આપણને સૌને ગૌરવ હોવો જોઈએ કે આપણા પ્રાંતમાં આવી વ્યક્તિઓ છે. અને આને આપણે કોઈ રીતે બીજે ખુશ ન કરી શકીએ. આપણે એમ સમજીએ કોઈક રૂપિયા આપીને ખુશ, એ ખુશ ન થાય. આચરણથી જ આ ખુશ થાય. કેનાથી થાય? આચરણ. આપણું આચરણ ઉજ્જવળ જોઈએ ને. ઘણી વખત જોઈએ એમ કે ભાઈ હો જોગીદા ખુમાણ જેવા ગુણ જોઈને બવડો ફાડી નાખો. મારવાના તો નથી, પણ એની વાતની ટકોર છે કે યુવાન કેવો હોવો જોઈએ. ક્યાં? એટલે એની ખુમારીની ઝલક એક આપે છે કે આ રીતે યુવાનોનું જોવા માગું છું. આમાં જોગીદા ખુમાણ હોવો જોઈએ. એમ ઉત્તમ પ્રકારના ગુણ વગર કોઈ દિવસ ઉત્તમ વ્યક્તિત્વ તૈયાર નથી. અને ઉત્તમ વ્યક્તિત્વ જે છે એ જ આ સમાજને કંઈક આપી શકે. અનિષ્ટ તત્વોએ હંમેશા, બુદ્ધિ ખૂબ છે, આ તાલિબાનો છે તો એ ખંડન જ કરે છે, આતંકવાદ જ ફેલાવે છે. એના દ્વારા સમાજમાં શાંતિ ન થાય. બીજું, આ ધાર્મિક ક્રિયાઓથી, વિધિ વિધાનથી, ધર્મશાસ્ત્રોના વાંચનોથી સમાજ આપોઆપ કંટ્રોલમાં રહીએ છે. કંટ્રોલમાં એટલા માટે રહી કે એક શ્રીમદ ભાગવત થયું હોય, રમેશભાઈ ઓઝા શ્રીમદ ભાગવત કરીને વ્યા જાય અને એમાંથી કોઈક દારૂડિયાને એમ થયું કે મારે દારૂ મૂકી દેવો છે. અગર જુગારીને એમ થયું કે મારે જુગાર મૂકી દેવો છે. એક વ્યક્તિના માનસમાં એમ થયું કે મારે ઝઘડો મૂકી દેવો છે. તો એ વ્યક્તિમાં પરિવર્તન આવી જાય. અધિકારી કડક હશે તો એનાથી થોડો ટાઈમ બંધ થઈ જાય, પણ જેવો એને બદલી થાય એટલે પાછા ફેરફાર પાછા ચાલુ કરી દે. એટલે ધર્મના માધ્યમથી સમગ્ર વિશ્વની અંદર શાંતિ અને ભાઈચારાનો સેતુ બંધાય. કેવલ હિન્દુ સંસ્કૃતિ નહીં, કોઈ પણ સભ્યતા છે એ આપસમાં સત્ય, કરુણા, પ્રેમ અને સદભાવની સંવેદનાઓનો સૂર જો વગાડતું હોય
તો ધર્મના માધ્યમથી થઈ શકે છે. અને ખાસ એ કે આપણે સૌ આપણી ભારતીય સંસ્કૃતિમાં હિન્દુત્વના ગુણો આપણી અંદર હોવા જોઈએ. આપણે આર્ય છીએ, મૂળ વેદના ઉપાસકો છીએ. આપણે નિરાકાર અને સાકાર બંને ઉપાસનાનો સ્વીકાર કરીએ છીએ. અને આપણે આ સંસ્કૃતિની રક્ષા કરવાનો સંકલ્પ કરવો જોઈએ કે વ્યક્તિ જે છે એ પોતાનું ભરણ પોષણ, પોતાના બાળ બચ્ચાનું ભરણ પોષણ અને પોતાનું મકાન બનાવે. એ પોતાનું તો પશુ પણ કરશે. પશુમાં તમે જુઓ, પંખી પણ એનો માળો બનાવી દે છે, એના બાલ બચ્ચાનું ધ્યાન રાખે છે, એનો ખોરાક આપે. તો આપણામાં ને એમાં વિશિષ્ટતા શું? માટે મનુષ્ય પાસે જે માનવતાના ગુણો છે, ઈશ્વર ચિંતન છે, વિવેક બુદ્ધિથી વર્તન કરવાનું છે અને પરમાર્થ વૃત્તિ છે, આ બહુ અગત્યની છે. આપણે ઉત્તમ ગુણોને સાધીએ, એ ગુણો દ્વારા આપણું જીવન જે છે ઉચ્ચ વ્યક્તિત્વમાં પરિવર્તન પામે અને આ બધા સંતો પાસેથી આપણે આશીર્વાદ પ્રાપ્ત કરીએ. બીજું ખાસ, રોજ સારા કામ કરવા. રોજ સારા કામ કરવાનો સંકલ્પ. જરૂરી નથી કે 10 લાખ રૂપિયા દાનમાં દઈને આવું, હોય તો દેવા, એમાં કંઈ વાંધો નથી, પણ સારા કામ કરવા. એક પક્ષીને પણ પાણી જો રેડી શકાય તો ઠીબડીમાં રેડો. અગર ગાયને ચારો નખાય તો નાખો, કબૂતરને ચણ નખાય તો નાખો, પાડોશી વૃદ્ધ હોય તો એને થાળી અપાતી તો રોજ ઘરેથી મોકલવું. રોજ સારા કામ કરવાનો સંકલ્પ કરવો. બીજું, વૈચારિક ભાવનાઓમાં પણ સદભાવભેરા વિચારો જે છે એ જ ગ્રહણ કરવાને, એનો ફેલાવો કરવાની કોશિશ કરવી. વગર સમજ્યા વગર વિચારે સાક્ષી ન દેવી. વગર વિચારે ગાડરિયા પ્રવાહની જેવી કોઈ પણ વસ્તુના તળ સુધી જવું. અને ધર્મ બાબતમાં શ્રદ્ધાની વૃદ્ધિ થાય એવા આપણે હંમેશા પ્રયાસ કરવા જોઈએ. પારિવારિક જીવન છે, તમારા સંસારમાં રહીને તમે ઈશ્વર ભજન કરી શકો છો, પરોપકાર ને પરમાર્થ પણ કરી શકો છો અને શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે જીવન પણ જીવી શકો છો. આ વાત જે છે એ સંતો પાસેથી, કથાકારો પાસેથી, ઋષિમુનિઓ પાસેથી આપણને સમજવા મળે છે. જે વ્યક્તિ પાસે જાય એની પાસે જે હોય એ આપણને શીખવાડે. દારૂડિયો દારૂ પીતા શીખવાડે, જુગારીઓ જુગાર રમતા શીખવાડે અને સતમાર્ગે લઈ જનાર આપણને સતમાર્ગ તરફ. શ્રાવણ માસનું પરિપૂર્ણ આટલી મોટી ઉંમરે શ્રદ્ધા વિશ્વાસ સાથે કર્યું અને એ આશીર્વાદ. તણાવમાં તો હું તમે બધાય જીવીએ છીએ, તણાવથી જ ભરેલું જીવન છે. અને એમ કહેવાય છે કે આમના એક દુઆ, એક આશીષ તમારા કર્મબંધનમાંથી તમને મુક્તિ આપે છે. અગર તો એનો માર્ગ બદલી નાખે છે. જે આપણો માર્ગ જે હોય ને એમાંથી આખું રૂપાંતર કરી નાખે છે. એટલે તુલસીદાસ જેવાએ કીધું કે સાધુ સંગત એક પલવારમાં જો આપણને પ્રાપ્ત થાય તો આપણા જન્મ જન્માંતરના દોષ છે એમાંથી આપણને મુક્ત કરે છે. આવા મહાપુરુષો આત્માઓના ચરણમાં કોટી કોટી કરે.